મિત્રો સોનાના ભાવમાં આગ લાગી ગઈ છે રીતસરની ઓલ ટાઈમ હાઈ સોનું અત્યારે વેચાઈ રહ્યું છે ફક્ત 11 દિવસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં $160 થી વધુનો વધારો થઈ ચૂક્યો છે જે એક ઐતિહાસિક અત્યાર સુધીમાં આટલા ટૂંકા ટાઈમમાં થયેલો સૌથી વધુ વધારો ગણી શકાય। ભારતીય માર્કેટની વાત કરીએ તો પાકા બિલમાં જીએસટી સાથે સોનું જે વેચાઈ રહ્યું છે તેમાં 11 દિવસમાં 64,400 થી વધી અને 68,000 ની સપાટી કુદાવી દીધી એટલે કે પ્રતિ 100 ગ્રામે 36,000 રૂપિયાથી પણ વધુનો વધારો સોનાના ભાવમાં નોંધાઈ ગયો। પ્રતિ 10 ગ્રામે બિલ વગરનું સોનું અત્યારે વેચાઈ રહ્યું છે 65,600 રૂપિયાના ભાવમાં જે પણ ઓલ ટાઈમ હાઈ છે। તો સવાલ થાય કે હવે આમાં આગળ શું થશે, આગળના દિવસો માટે શું સ્ટ્રેટેજી રહી શકે, કરેક્શન આવશે તો કેટલું મોટું આવશે, કયા કારણથી આવશે, કયા સમાચારો ચાલી રહ્યા છે, સોનું અત્યારે ખરીદવું કે રાહ જોવાની હવે સસ્તું થવાની, અને 2024 ના અંત સુધીના શું છે સોનાના ભાવના ટાર્ગેટ, ખૂબ જ શોર્ટ વિડીયોમાં ઘણી બધી માહિતી આપવાની છે। તો જે મિત્રો નવા છે પહેલીવાર વિડીયો જોવે છે તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આખો વિડીયો જોવો ખૂબ જ જરૂરી છે। શરૂઆત કરીએ ઝડપથી સોનાના ભાવનો ચાર્ટ લઈ લે છેલ્લા એક મહિનાનો તો જોઈ શકાય માર્ચ મહિનાની શરૂઆત સાથે જ એક રોકેટ ગતિએ તેજી આગળ વધી રહી છે અને હજુ પણ સોનું નરમ પડવાનું નામ નથી લઈ રહ્યું। પાછલા વિડીયોમાં આપણે જેમ કહ્યું હતું તે મુજબ અત્યારે સોનું હાઈ રિસ્ક ઝોનમાં છે એટલે કે એક ધારી તેજી પછી હવે કરેક્શનની રાહ જોવાઈ રહી છે। કોઈ પણ એવા સમાચાર આવે જે સોનાને કરેક્શન આપે તે સાથે જ એક મોટું કરેક્શન પણ દેખાઈ શકે। તો આગળ અત્યારે કયા સમાચારો ચાલી રહ્યા છે જે સોનાના ભાવને અસર કરે, તો શરૂઆત કરીએ જીઓપોલિટિકલ ટેન્શનથી। જીઓપોલિટિકલ ટેન્શન ઘટવાનું નામ નથી લઈ રહ્યા જે સોનાને એક ધારો સપોર્ટ અત્યારે આપી રહ્યા છે। ઇઝરાયલ હમાસ યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું। ઇઝરાયલે અમેરિકાની યુદ્ધ વિરામની વિનંતી પણ ફગાવી દીધી છે। કોઈ યુદ્ધ વિરામ કરવા માટે ઇઝરાયલ સહમત નથી, તેને લઈને પણ અત્યારે ટેન્શન વધી રહ્યું છે। તે સિવાય એક લેટેસ્ટ ન્યૂઝ આવ્યા છે ભારત ચાઇના વચ્ચે। ભારતે સરહદ ઉપર 10,000 નવા સૈનિકો મોકલી દેતા ચાઇના ધૂંધવાઈ ગયું છે અને ભારત ચીનના સંબંધોમાં પણ કડવાશ વધી રહી છે। જો આગામી દિવસોમાં આ કડવાશ વધશે, જો કોઈ નવો ફણગો ફૂટશે, નવો ધડાકો થશે તો સોનામાં વધુ તેજી દેખાઈ શકે। અને ત્રીજા સમાચાર આપણે જોઈએ તો તે છે ઇકોનોમિક ડેટાની વાત કરીએ તો આજે એટલે કે 12 માર્ચે ખૂબ જ અગત્યના ઇન્ફ્લેશન ડેટા આવવાના છે, કોર સીપીઆઈ ડેટા। આ ડેટા ઉપર મોટો આધાર રહેશે। આ ડેટાની સાથે જ જો કોઈ મોટી વધઘટ આ ડેટામાં થશે તો સોનાના ભાવમાં પણ મોટી વધઘટ દેખાઈ શકે। જો આ કોર સીપીઆઈ ડેટા અપેક્ષા કરતા ઊંચા આવશે, અપેક્ષા કરતા ઊંચા ડેટાનો મતલબ એવો થાય કે ઇન્ફ્લેશનમાં વધારો, તો તુરંત જ સોનું રિએક્ટ કરશે અને સોનામાં મોટું કરેક્શન આવી શકે છે। આપણે જો કરેક્શન જોતું હોય, સોનું સસ્તું થાય તેવી આશા રાખવી હોય તો પ્રાર્થના કરવી પડશે કે આ ડેટા ઊંચા આવે। તેનાથી વિપરીત જો આ ડેટા પણ નીચા આવ્યા તો સોનું $2,200 ની આંતરરાષ્ટ્રીય સપાટી તુરંત જ કુદાવી જઈ શકે છે। તો આજે જોવાનું રહેશે આ ડેટા કેવા આવે। ત્યારબાદની વાત કરીએ તો આ ડેટા પછી ફેડના નિવેદનો પણ આવી શકે અને 19-20 માર્ચે ફેડની મીટિંગ પણ છે। તેમાં અત્યારે કોઈ વ્યાજદરમાં ફેરફાર થાય તેવી શક્યતાઓ નથી, પરંતુ આગળ ક્યારે વ્યાજદર ઘટાડવાની શરૂઆત થશે તેની હિન્ટ મળી શકે। આ હિન્ટ કેવી છે તેના ઉપર પણ મોટો આધાર રહેશે। જો એવી હિન્ટ આવે કે અમે જૂન મહિનામાં વ્યાજદર ઘટાડવાના છીએ તો સોનાના ભાવમાં વધુ ઉછાળો, જો એવી હિન્ટ આવે કે વ્યાજદર નથી ઘટાડવાના આગામી 3-4 મહિના તો વધુ કરેક્શન આવી શકે। ટૂંકમાં આગામી દિવસો ખૂબ જ વોલેટાઇલ રહેવાના છે, મોટી વધઘટ સોનાના ભાવમાં જોવાઈ શકે। હાઈ રિસ્ક ઝોનનું કરેક્શનની રાહ જોઈ રહ્યું છે। કરેક્શનની રાહ જોતી બજાર કોઈ એવા સમાચારને ઝડપથી રિએક્ટ કરી શકે। તો હવે શું કરવું, આગળ શું રાહ જોઈ શકાય સોનું ખરીદવા માટે કે અત્યારે પણ સોનું ખરીદવાનો સારો સમય ગણાય? તો જેમને એકાદ વર્ષ માટે સોનામાં રોકાણ કરવું હોય તેઓએ ચોક્કસ રાહ જોઈ શકાય અત્યારે, કારણ કે જે 2024 ના આપણા ટાર્ગેટ છે તે 68 થી 70,000 ના હતા। આ ટાર્ગેટ MCX લેવલના હોય। આપણી બજારની વાત કરીએ અને પાકા બિલમાં આપણે જે ભાવ આપીએ છીએ એક સરખા ભાવ આપણે આપવાની કોશિશ કરીએ છીએ, કારણ કે તેમાં રિફ્લેક્શન થતું હોય ભાવનું સાચું। તો પાકા બિલમાં જે અત્યારે 68,000 ને ભાવ વટી ગયો હતો એક તબક્કે, તેમાં આપણે 71,000 સુધીના ભાવ 2024 ના અંત સુધી જોઈ શકીએ, પરંતુ તે પહેલા એક કરેક્શન આવવાની શક્યતાઓ નકારી શકાય નહીં। તો આપણે અત્યારે નવું સોનું ખરીદવા માટે એક કરેક્શનની રાહ જોઈ રહ્યા છીએ।
આ કરેક્શન ક્યારે આવશે, કેવી રીતે આવશે, તે આગામી સમયમાં જે આપણે અગાઉ વાત કરી તે મુજબની ઘટનાઓ જે બનવાની છે તે કઈ રીતે બને છે તેના ઉપર આધાર રાખશે. તો તેની આપણે આગળ ખાસ અપડેટો આપતા રહીશું. અત્યારે વેઇટ એન્ડ વોચ ની સ્થિતિ આવતા 8 દિવસ માટે આપણે અપનાવી રહ્યા છીએ, કારણ કે ઘણા મોટા ન્યૂઝ, ઘણા મોટા ડેટા, મીટિંગ બધું આવી રહ્યું છે. તેના આધારે સોનાની બજાર આગળ ચાલશે અને ટૂંક સમયમાં જ આપણે નવું એનાલિસિસ પણ લઈને આપશું કે હવે આમાં બાય કરવું કે અત્યારે રાહ જોવી. તો અત્યાર માટે વેઇટ એન્ડ વોચ. 3 થી 4 દીમાં વધુ એક એનાલિસિસમાં આપણે ખાસ વાત કરશું સોનાના ભાવની આગામી દિશા વિશે. ડેલીના આપણા જે સમાચાર આપણે આપીએ છીએ સોનાના ભાવના, તે ખાસ જોવાનું ચૂકશો નહીં. તેમાં રોજ આપણે હિન્ટ આપીએ છીએ અને ગુજરાતના લગભગ તમામ શહેરના ભાવ આપીએ છીએ. તેમાં તમારા શહેરનું નામ લિસ્ટમાં એડ કરવું હોય તો તમને કોમેન્ટમાં લખીને મોકલી આપશો. આ રીતના એનાલિસિસના અમારા વિડીયો તમને કેવા લાગે છે ખાસ કહેજો. તમારા સવાલ કોમેન્ટમાં પૂછી શકો છો. તો ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. આભાર.